जी ठाकुर सरदार पटेल उच्च प्राथमिक विभाग खेतीवाड़ी फरी एकवार आप सबનું ई લર્નિંગ માં સ્વાગત છે। હવે આપણે એક્ટિવિટી 7 તરફ વધી રહ્યા છીએ। એ ફિલ ઇન ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ। આપેલા કોઠામાં માહિતી પૂરવાની છે। આ માહિતી એવરીડે માટે છે, એટલે કે દરરોજ માટે છે। આઈ એમ ખાલી ગયા, યોર નેમ એટલે તમારે તમારું નામ લેવાનું છે। અહીં મેં હર્ષ નામ લખ્યું છે, આઈ એમ હર્ષ। ખાલી ગયા ઇઝ માય મધર, તો માતાનું નામ લખવાનું છે, તો ગીતા, ગીતા ઇઝ માય મધર, તમે પોતાની માતાનું નામ લખી શકો છો। માય ફાધર્સ નેમ ઇઝ ખાલી ગયા, માય ફાધર્સ નેમ ઇઝ નિલેશભાઈ, મારા પિતાનું નામ નિલેશભાઈ છે। વિવેક એન્ડ મંથન આર માય કઝિન, વિવેક અને મંથન મારા પિતરાઈ ભાઈઓ છે, કઝિન પિતરાઈઓ। આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ, હું સવારે 7:30 બ્રશ કરું છું। તો આઈ એ મૂળ ક્રિયાપદ, આઈ એ પ્રથમ પહેલો પુરુષ એકવચન છે, એટલે મૂળ ક્રિયાપદ બ્રશ વપરાય છે। અહીં ગીતા માટે આવશે, તો ગીતા એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે સી આવે। સી બ્રશિસ હર ટીથ એટ 5:30 ઇન ધ મોર્નિંગ, તેણી સવારે 5:30 બ્રશ કરે છે, એટલે કે દાંતણ કરે છે। તો બ્રશની પાછળ ઈએસ લાગ્યું, બ્રશિસ, કેમ? સાદો વર્તમાનકાળનું વાક્ય છે, એટલે આ સાદો વર્તમાનકાળ રોજિંદી ક્રિયા દર્શાવે છે, તેથી સી એ ત્રીજો પુરુષ એકવચન છે અને એમાં બ્રશની પાછળ ઈએસ આવે, બ્રશિસ। એ જ રીતે અહીં નિલેશભાઈ માટે છે, હી ક્લીન્સ હિઝ ટીથ એટ 5:30, તે તેમના દાંત 5:30 સાફ કરે છે, ક્લીન્સ। તો ક્લીનની પાછળ એસ લાગ્યો છે, ક્લીન્સ, ત્રીજો પુરુષ એકવચન છે। અને અહીં વિવેક એન્ડ મંથન આ બે માટે છે, એટલે ધ્યેય વપરાય છે, ધે બ્રશ ધેર ટીથ એટ 7:30, તેઓ તેમના દાંત 7:30 સાફ કરે છે, બ્રશ। તો અહીં ધ્યેય છે, તો ધ્યેય ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે, અને એટલે તેને કારણે અહીં બ્રશ એ મૂળ ક્રિયાપદ આવ્યું છે। પાછા આવીશું, આઈ રીડ બુક્સ ફ્રોમ 8:30 to 9:30, હું 8:30 થી 9:30 ચોપડીઓ વાંચું છું, તો આઈ જોડે રીડ આવે છે। શી રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે, તેણી દરરોજ ન્યૂઝપેપર વાંચે છે, તો રીડની પાછળ એસ લાગ્યો છે, રીડ્સ, શી એ ત્રીજો પુરુષ એકવચન છે। હી રીડ્સ ન્યૂઝપેપર, તે ન્યૂઝપેપર વાંચે, તો હી આવ્યું છે એટલે રીડ્સ આવશે। ધે રીડ ન્યૂઝપેપર્સ, તેઓ ન્યૂઝપેપર વાંચે, તો ધે જોડે રીડ આવ્યો, મૂળ ક્રિયાપદ। આગળ જોઈએ, આઈ ગો ટુ સ્કૂલ એટ 11:30, હું 11:30 શાળાએ જાઉં છું, આઈ એટલે અહીં સ્કૂલ આવ્યું, ગો આવ્યું છે, મૂળ ક્રિયાપદ, અહીં શાળાનો 11:30નો સમય છે। સી ગોઝ ટુ માર્કેટ એટ 9:30, તેણી 9:30 માર્કેટ જાય છે, બજાર જાય છે, સી એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે ગોની પાછળ એસ લાગ્યું, ગોઝ આવ્યું। હી ગોઝ ટુ ઓફિસ એટ 10:30, તે ઓફિસે 10:30 જાય છે, તો ગોની પાછળ એસ લાગ્યું, ગોઝ। ધે ગો ટુ સ્કૂલ એટ 11:30, તેઓ 11:30 શાળાએ જાય છે, ધેની પાછળ ગો આવ્યું, મૂળ ક્રિયાપદ, કારણ કે તે બહુવચન છે, એટલે આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ વિથ માય ફ્રેન્ડ્સ, હું સાંજે મારા મિત્રો સાથે ક્રિકેટ રમું છું, તો પ્લે આવ્યું। સી કુક્સ ફૂડ ઇન ધ ઇવનિંગ, તેણી સાંજે ખોરાક રાંધે છે, કુક્સ, સી છે એટલે એસ લાગ્યો, કુક્સ। હી વર્ક્સ ઇન ધ ઓફિસ, તે ઓફિસમાં કાર્ય કરે છે, વર્ક્સ એટલે ત્રીજો પુરુષ એકવચન, એટલે એસ લાગ્યું। ધે લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ, તેઓ જુદા જુદા વિષયો વાંચે છે। આગળ જોઈએ, આઈ વોચ સિરિયલ્સ, હું સિરિયલો જોઉં છું, ઓન ટેલિવિઝનમાં, ટીવી પર। સી વોચિસ સિરિયલ્સ ઓન ટીવી, તેણી ટીવી પર સિરિયલો જુએ છે, તો વોચ સી આવે એટલે વોચિસ આવે છે। હી વોચિસ સિરિયલ્સ ઓન ટીવી, તે સિરિયલ પર ટીવીમાં જુએ છે, તો હી આવ્યું એટલે વોચિસ આવ્યું। તે વોચ સિરિયલ ઓન ટીવી, તેઓ સિરિયલ જુએ છે, વોચ, તો ધ્યેય છે એ બહુવચન છે, એટલે અહીંયા આગળ વોચ વપરાય છે। આઈ સ્લીપ એટ 10:30, હું રાત્રે 10:30 સૂઈ જાઉં છું। સી સ્લીપ્સ એટ 11, તે 11 વાગે રાતે સૂઈ જાય છે। સી ગોઝ ટુ ધ બેડ એટ 11, હી ગોઝ, તો હીની પાછળ ઈએસ, ગોઝ ની પાછળ ઈએસ લાગ્યું। ધે ગો ટુ બેડ એટ 11, તેઓ રાત્રે 11 વાગે સૂઈ જાય છે, તે આવ્યું, તો મૂળ ક્રિયાપદ આવે। તો મિત્રો અહીં તમને પ્રથમ પુરુષ એકવચન છે, અહીં આગળ ત્રીજો પુરુષ એકવચન છે, અહીં ત્રીજો પુરુષ એકવચન છે, અને ત્રીજો પુરુષ બહુવચન છે। તો આ એક 4 પ્રકારની વિવિધ પેટર્ન છે, અને અહીં તમને શીખવવામાં આવે છે। આગળ વધીશું મિત્રો, એક્ટિવિટી બી,
રીડ કેરફુલી, ધ્યાનપૂર્વક વાંચો. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, માર્ક ઇટ વિથ કરેક્ટ. અને સાચાને શોધીને કરેક્ટની નિશાની કરવાની છે. 3 વાક્યો આપ્યા છે જે સાચું હોય એને નિશાની કરવાની છે. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારે વહેલો ઉઠે છે. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો ત્રણેય વાક્યો સમાન જ લાગે છે, પણ ફરક શું છે? અહીં ગેટ્સ અપ છે, અહીં ગેટ અપ છે અને અહીં ઇઝ ગેટ છે. તો રોજિંદી ક્રિયા છે એટલે શિવ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ગેટ્સ અપ આવશે. તો આ વાક્ય સાચું છે એટલે અહીં ટીક મારીશું આપણે. આગળ, શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. તો મિત્રો ત્રણેયમાં નકાર વાક્ય છે. તો નકાર વાક્ય હોય તો ડઝનો ઉપયોગ થાય છે સાદા વર્તમાનકાળમાં. તો આ બેમાં ડઝ છે, અહીં નથી એટલે આ તો આવે જ નહીં. આ બેમાં ડઝ છે, પણ જ્યારે ડઝ વપરાય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો અહીં આગળ ડઝની પાછળ ટેક્સ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ નથી, અને ડઝની પાછળ ટેક છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો આ વાક્ય સાચું છે. એ જ રીતે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી. શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. તો શિવ એન્ડ શંકર બહુવચન છે એટલે ડુ નોટ પ્લે આવશે. બીજા બધામાં ડઝ અહીંયા છે તો ડઝ ના આવે. અને અહીં આગળ ડુ નોટ પ્લેઇંગ હોકી, તો અહીં પ્લેઇંગ છે તો આઈએનજી નહીં આવે, અહીં મોટું ક્રિયાપદ આવે. આગળ, ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. ધ રોબોટ ડુ નોટ ઇટ ફૂડ. તો ડુ નોટ તો આવે જ નહીં. ડઝ નોટ આવે તો ડઝ નોટની પાછળ ES ના આવે. તો આ સાચું છે. ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. દે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. તેઓ તેમની કાર સાથે એટલે કે કારથી જાય છે. દે ગોઝ ટુ લેબોરેટરી બાય ધેર કાર. દે ડુ ગો ટુ લેબોરેટરી. તો જો ડુ ગો તો આવે જ નહીં. બરાબર છે મિત્રો. અહીં આગળ ગોઝ ટુ લાઇબ્રેરી, કારણ કે ધ્યેય જોડે ગોઝ ના આવે અને ધ્યેય જોડે ગો આવે છે એટલે આ મૂળ ક્રિયાપદ આવે સાચું છે. દે ગો ટુ લાઇબ્રેરી. આગળ વધીશું મિત્રો. હવે એક્ટિવિટી 8 તરફ જઈએ. એમાં છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વાક્યોને વાંચી અને ખાલી જગ્યા તમારે પૂરવાની છે. શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. શિવ સવારે ચા પીવે છે. હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. તે સવારે કોફી પીતો નથી. તો ડ્રિંક્સ ટી તો એને નકાર વાક્ય બનાવ્યું. તો નકાર વાક્ય બનાવો તો ડઝનો ઉપયોગ થાય, કારણ કે અહીં શિવ એ ત્રીજો પુરુષ એક વચન એટલે ડઝ આવે. હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. અને જ્યારે ડઝ વપરાય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે ડ્રિંક આવે. એ જ રીતે અહીં ડ્રિંક્સને ડઝ અને ડ્રિંક વડે અલગ પાડ્યા છે. શિવ એન્ડ શંકર પ્લે ચેસ. ધે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. પ્લે એમાં ડુ અને પ્લે શબ્દનો સમાવેશ થાય છે. શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. શંકર શિવ માટે લંચ બપોરનું ભોજન તૈયાર કરે છે. શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર. તો પ્રિપેર્સમાં ડઝ અને પ્રિપેર શબ્દોનો સમાવેશ થાય છે. ચોથું, ચાંદની મેમ ટીચીસ અસ ઇંગ્લિશ. તો સી ડઝ નોટ ટીચ અસ સાયન્સ. ટીચીસમાં ડઝ અને ટીચનો સમાવેશ થાય છે. પાંચમું, સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક ધેર. રીડ તો રીડનો ડુ અને રીડમાં બેમાં વિભાજિત થશે. શ્રેયા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ. સી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. હવે સિંગ્સ છે એમાં ડઝ અને સિંગનો સમાવેશ થાય છે. ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ. ધે ડુ નોટ રન ઓન ધ રોડ. રનમાં ડુ અને રનનો સમાવેશ થાય છે. મોહન રીડ્સ અ ન્યૂઝપેપર. હી ડઝ નોટ રીડ અ સ્ટોરી બુક. તો રીડ્સમાં ડઝ અને રીડનો સમાવેશ થાય છે. ધે ગો ટુ ગાર્ડન. તેઓ બગીચામાં જાય છે. ધે ડુ નોટ ગો ટુ ફાર્મ. તેઓ ખેતરમાં જતા નથી. ડુ નોટનો ઉપયોગ થયો છે. તો ગોમાં ડુ અને ગોનો સમાવેશ થાય છે. માનસી રાઇટ્સ ધ સ્ટોરી. માનસી વાર્તાઓ લખે છે. સી ડઝ નોટ રાઇટ ધ લેટર. તેણી લેટર ડઝ નોટ રાઇટ ધ લેટર. સી ડઝ નોટ રાઇટ ધ લેટર. તો રાઇટ્સમાં ડઝ અને રાઇટનો સમાવેશ થાય છે. હવે આપણે એક્ટિવિટી 9 તરફ આગળ વધીએ છીએ. એ રીડ ધ સેન્ટેન્સીસ. નીચેના વાક્યો વાંચો. ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. ધ સન નેવર રાઇઝિસ ઇન ધ વેસ્ટ. સૂર્ય કદી પશ્ચિમમાં ઉગતો નથી. ધ ટ્રેન ઓલવેઝ રન્સ અલોંગ ધ રેલ્સ. ટ્રેન હંમેશા પાટાઓ પર દોડે છે. ઇટ નેવર રન્સ અલોંગ ધ રોડ. તે રોડ પર કદી દોડતી નથી. ધ બેટ ઓલવેઝ ગીવ્સ બર્થ ટુ યંગ વન્સ. ચામાચીડિયાના બચ્ચા ચામાચીડિયા હંમેશા બચ્ચાને જન્મ આપે છે.
ઇટ નેવર લેઝ એગ, તે કોઈ દિવસ ઈંડા મૂકતો નથી. ધ રેટ ઓલવેઝ લીવ્સ ઇન ધ હોલ, ઉંદર હંમેશા દરમાં રહે છે. સમટાઇમ્સ ઇટ લીવ્સ બિહાઇન્ડ ધ બિગ જાર્સ ઓન ધ કપબોર્ડ, તે કોઈક વાર મોટી જાર બરણીઓ પાછળ પર અથવા તો કપબોર્ડ કબાટમાં પણ રહે છે. ઇટ નેવર લીવ્સ ઇન ધ નેસ્ટ, તે કદી માળામાં રહેતા નથી. આઈ ઓલવેઝ વોક ટુ માય સ્કૂલ, હું હંમેશા મારી સ્કૂલે ચાલતો જાઉં છું. આઈ સમટાઈમ ગો ટુ સ્કૂલ ઓન માય ફ્રેન્ડ્સ બાઇસિકલ, હું કોઈક વાર મારા મિત્રની સાયકલ પર પણ જાઉં છું. આઈ નેવર ગો ટુ સ્કૂલ બાય બસ, હું શાળાએ કદી સ્કૂલમાં જતો તો આઈ નેવર ગો ટુ સ્કૂલ બાય બસ, હું કોઈ દિવસ બસ દ્વારા શાળાએ જતો નથી. તો બી એક્ટિવિટી જોઈએ. ટીક અબાઉટ યોર સેલ્ફ ઇન ધ ટેબલ, ટેબલમાં તમારા વિશે તમારે માહિતી આપવાની છે અને એમાં ટીક મારવાની છે. ગેટ અપ અર્લી, તો આ એક્શન છે. ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદાપી નહીં, અને સમટાઇમ્સ એટલે કોઈક વાર. તો ગેટ અપ એટલે ઉઠવું, તો તમે હંમેશા વહેલા ઉઠો છો એટલે હંમેશામાં આવશે, નેવર ને સમટાઇમમાં નહીં આવે. ડ્રિંક ટી, ચા પીવી, તો નેવર, કદી ચા નથી પીતા. વોશ ક્લોથ્સ, તો નેવર એટલે કપડાં ધોવા. ટેલ અ લાઈ, જૂઠું બોલવું, તો કોઈક વાર તમે જૂઠું બોલો છો. પ્રિપેર ટી, ચા બનાવી, તો કદી નથી બનાવતા. સિંગ સોંગ્સ, તો ઓલવેઝ ગાઓ છો એટલે ઓલવેઝના ખાનામાં ટીક આવશે. વોટર ધ પ્લાન્ટ્સ એટલે સમટાઈમ, કોઈક વાર છોડને પાણી પાવ છો. રીડ અ ન્યૂઝપેપર, તો એમાં કોઈક વાર તમે સમટાઈમ્સ આવશે. ગેટ એંગ્રી, તો એમાં સમટાઈમ્સ આવશે. ગો ટુ સ્કૂલ, એ તમે ઓલવેઝ જાઓ છો. આસ્ક ક્વેશ્ચન્સ ટુ માય ટીચર્સ, મારા શિક્ષકનો પ્રશ્ન પૂછવું, તો એ સમટાઈમ્સ એટલે કોઈક વાર આવશે. સી એક્ટિવિટી. ટેલ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર એક્ટિવિટીઝ વિથ ધ હેલ્પ ઓફ ટેબલ, કોઠાની મદદથી તમારે તમારા મિત્રને તમારી એક્ટિવિટી કહેવાની છે. આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારે વહેલો ઉઠું છું. આઈ નેવર સિંગ સોંગ્સ, હું કદી ગીતો ગાતો નથી. આઈ સમટાઈમ્સ પ્રિપેર ટી ફોર માય હોમ, કે હું કોઈક વાર મારા ઘરે જ ચા બનાવું છું. એટ માય હોમ. આ રીતે તમારા આગળના વાક્ય ઉદાહરણ મુજબ બનાવવાના છે. ડી એક્ટિવિટી જોઈએ. એક્સચેન્જ યોર નોટબુક, તમારી નોટબુકને એકબીજા સાથે બદલો વિથ યોર ફ્રેન્ડ, મિત્ર સાથે. ટોક અબાઉટ યોર ફ્રેન્ડ અકોર્ડિંગ હિઝ ટેબલ, અને તેના ટેબલ વિશે તમે હવે તેના ટેબલ વિશે વાક્ય બોલો. ગોપાલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ગોપાલ સવારે વહેલો ઉઠે છે. હી સમટાઈમ્સ સિંગ્સ હિન્દી એન્ડ ગુજરાતી, તે કોઈક વાર ગુજરાતી અને હિન્દી સોંગ્સ ગાય છે. હી નેવર પ્રિપેર્સ ટી, તે ચા બનાવતો નથી. તો અહીં ત્રીજો પુરુષ એક વચન આવશે એટલે SES લાગશે દરેક ક્રિયાઓ પાછળ. અહીં આગળ આઈ છે એટલે મૂળ પહેલો પુરુષ એક વચન છે એટલે મૂળ રૂપ આવશે. એક્ટિવિટી 10, 10મી એક્ટિવિટી જોઈએ મિત્રો. તો 10મી એક્ટિવિટીમાં એ રીતનું છે. એમાં એ છે ધ એક્શન ઓફ અ ફાર્મર, અ ગાર્ડનર એન્ડ અ ટેલર આર મિક્સર, કે એક ખેડૂત, એક માળી અને એક દરજીની જે બધી એક્શન્સ છે, ક્રિયાઓ છે, ભેગી થઈ ગઈ છે, મિક્સ થઈ ગઈ છે. સેપરેટ ધેમ ઇન ધ ટેબલ, અને એમને ટેબલમાં અલગ કરવાની છે. તો આ જુદી જુદી ક્રિયાઓ છે, બધી ભેગી થઈ ગઈ છે અને એને અલગ પાડીએ છીએ. તો જોઈએ અહીં આગળ જવાબ જોઈશું આપણે મિત્રો. તો એ રીતનું છે અહીં આગળ કે ફાર્મર, તો ફાર્મરમાં શું આવશે? પ્લાઉઝ ધ ફિલ્ડ, ખેતર ખેડે છે. શોઝ ધ સીડ એટલે કે બીજ વાવે છે. સ્પ્રિંકલ્સ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ, ખેતર પર જરૂરી પેસ્ટિસાઇડ્સ એટલે જંતુનાશક દવાઓ છાંટે છે. ગેટ્સ અ ગુડ ક્રોપ, અને એક સારો પાક મેળવે છે. તો આ ખેડૂતની દૈનિક ક્રિયાઓ થઈ. ગાર્ડનર એટલે માળી. ડિગ્સ ધ લેન્ડ, ખાડા ખોદે છે. સ્પ્રેઝ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ પ્લાન્ટ, પ્લાન્ટની ઉપર જરૂરી દવાઓ છાંટે છે. મેક્સ અ બ્યુટીફુલ ગાર્ડન, એક સુંદર બગીચો બનાવે છે. ટેલર દરજીનું શું છે? મેઝર્સ ધ ક્લોથ, કટ્સ ધ ક્લોથ, કાપડને માપે છે. કટ્સ ધ ક્લોથ, કાપડને કાપે છે. ઇન ટુ મેની શેપ્સ, જુદા જુદા આકારમાં. અટ્રેક્ટ્સ મેની કસ્ટમર્સ વિથ ફેશનેબલ ક્લોથ્સ, અને ઘણા એટ્રેક્ટિવ ફેશનેબલ કપડાથી ગ્રાહકોને આકર્ષે છે. હવે આપણે મિત્રો આગળ વધીશું. બી, 4-4ના જૂથ બનાવો અને તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણે શું કરે છે તે લખો. તમે નીચેના શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકો છો. તો પ્લે કબડ્ડી એટલે કબડ્ડી રમવી. પ્લે લંગડી રમવી. સિંગ સોંગ્સ, સિંગ લાઉડલી, જોરથી ગાવું. ક્લાઇમ્બ ઓન ધ ટ્રીઝ, ઝાડ પર ચડવું. ગો ટુ હોમ, ઘરે જવું. રીડ ધ ન્યૂઝપેપર, સમાચાર પત્ર વાંચવું. રાઇટ હોમવર્ક,
ઘરકામ લખવું. સર્વ મીલ એટલે કે ભોજનને પીરસવું. વોશ ધ ડિશીસ એટલે કે ડીશો ધોવી. વોટર ધ પ્લાન્ટ્સ છોડને પાણી રેડવું. ટોક વિથ વન અનધર એકબીજા સાથે વાતચીત કરવી. અને ક્લીન્સ અપ ધ પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ સાફ કરવું. શાઉટ એન્ડ લાફ લાઉડલી મોટેથી હસવું અને જોરથી બૂમો પાડવી. તો મિત્રો એને આપણે બોયઝ, ગર્લ્સ, ટીચર્સ અને મિડ ડે મીલ ના જે હેલ્પર્સ છે એમાં આપણે ડિવાઈડ કરવાની છે. તો આ રીતે થશે. બોયઝમાં શું આવશે? પ્લે કબડ્ડી, એ લોકો કબડ્ડી રમે છે અને બૂમો પાડે છે, કબડ્ડી રમીને એન્જોય કરે છે. ક્લાઇમ્બ ઓન ટ્રીઝ, ઝાડ પર ચડે છે. રાઇટ હોમવર્ક, હોમવર્ક લખે છે. વોટર ધ પ્લાન્ટ્સ, છોડને પાણી પાય છે. ટોક વિથ વન અનધર, એકબીજા સાથે વાતચીત કરે છે. શાઉટ એન્ડ લાફ લાઉડલી, મોટેથી હસે છે અને બૂમો પાડે છે. તો બાળકો આ કાર્ય કરે છે. ગર્લ્સના કાર્ય વિશે મિત્રો જોઈએ તો પ્લે લંગડી, લંગડી રમે છે. સિંગ લાઉડલી, મોટેથી ગાય છે. રાઇટ હોમવર્ક, ઘરકામ કરે છે. વોટર ધ પ્લાન્ટ, છોડને પાણી પાય છે. ટોક વિથ વન અનધર, એકબીજા સાથે વાતચીત કરે છે. ટીચર્સનું જોઈએ. ગો હોમ, ઘરે જાય છે. રીડ ન્યૂઝપેપર, અને ન્યૂઝપેપર વાંચે છે. મિડ ડે મીલ હેલ્પર, જે ભોજન તૈયાર કરનારી ટીમ છે એ લોકો શું કરે છે? સર્વ મીલ, એ ભોજનને મીલને પીરસી રહ્યા છે. વોશ ધ ડિશીસ, ડીશો ધુએ છે. ક્લીન ધ પ્લેટફોર્મ, અને જે પ્લેટફોર્મ છે એને ચોખ્ખું કરે છે, સાફ કરે છે. હવે સી એક્ટિવિટી તરફ જોઈએ. નાવ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ. સ્કૂલ વિશે, રિસેસ ટાઈમ વિશે તમારે લખવાનું છે અને ગ્રુપમાં કામ કરવાનું છે. તો સ્કૂલમાં શું, રિસેસ દરમિયાન શું ક્રિયાઓ થાય છે એ તમારે વિચારવાની છે અને અહીં લખવાની છે. અવર સ્કૂલ રિસેસ ટાઈમ ઇઝ ફૂલ ઓફ ફન. અમારી શાળાનો જે રિસેસ દરમિયાનનો જે સમય છે, જે વિરામ સમય છે, ઇઝ ફૂલ ઓફ ફન, એ આનંદથી ભરપૂર છે, આનંદથી ભરેલો છે. એઝ સૂન એઝ ધ બેલ રિંગ્સ, એઝ સૂન એઝ એટલે જેવો જ, ધ બેલ રિંગ્સ, બેલ વાગે છે, ઓલ ધ સ્ટુડન્ટ્સ રન આઉટ ઓફ ધેર ક્લાસરૂમ, બધા જ વિદ્યાર્થીઓ બહાર દોડે છે. રન આઉટ ઓફ, દોડી રહે છે. આઉટ ઓફ ધેર ક્લાસ, તેઓના વર્ગોમાંથી તે બહાર ભાગે છે. વી ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ રીડ સ્ટોરી બુક્સ. વી ગો ટુ ધ લાઇબ્રેરી, અમે લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયમાં જઈએ છીએ. એન્ડ રીડ સ્ટોરી બુક્સ, અને વાર્તાઓની ચોપડીઓ અમે વાંચીએ છીએ. એન્ડ ન્યૂઝપેપર્સ, અને જોડે જોડે સમાચાર પત્રો પણ, અમે દૈનિક સમાચાર પત્રો પણ વાંચીએ છીએ. વી પ્લે ગેમ્સ લાઇક કબડ્ડી, ખોખો એક્સેટ્રા. અમે કબડ્ડી, ખોખો જેવી પણ રમતો રમીએ છીએ. ETC, ETC એટલે એક્સ્ટ્રા, એટલે કે વગેરે વગેરે, એટલે કબડ્ડી ને ખોખો વગેરે જેવી જુદી જુદી રમતો અમે રમીએ છીએ. વી શેર અવર સ્નેક્સ વિથ ઇચ અધર. વી શેર, અમે વહેંચીએ છીએ. અવર સ્નેક્સ, અમારો નાસ્તો. વિથ ઇચ અધર, એકબીજા સાથે. વી ટોક વિથ ઇચ અધર, અમે એકબીજા સાથે વાતો કરીએ છીએ. વી ડુ અવર હોમવર્ક, અને અમે અમારું ઘરકામ કરીએ છીએ. અમે અમારું ઘરકામ પણ કરીએ છીએ. તો વી ડુ અવર હોમવર્ક, આમાં ઘરકામ કરવાની વાત કરી છે. એટલે રિસેસ ટાઈમ દરમિયાન કોઈને ઘરકામ થોડું બાકી હોય તો એ પણ એ કરે છે. તો મિત્રો અહીં તમે જુઓ છો કે અહીં આપણે અવર સ્કૂલ રિસેસ ટાઈમ ઇઝ ફૂલ ઓફ ફન, કે રિસેસનો સમય છે ફૂલ ઓફ ફન, આનંદથી ભરેલો છે. આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. એઝ સૂન એઝ ધ બેલ રિંગ્સ, જેવો બેલ વાગે છે. તો બેલ પછી જો બેલ એ ત્રીજો પુરુષ એકવચન છે, તો રિંગની પાછળ રિંગ્સ આવ્યું, ખ્યાલ આવ્યો? કારણ કે બેલ એ ત્રીજો પુરુષ એકવચન થયો, તો રિંગની પાછળ રિંગ એ વાગવાની ક્રિયા છે, તો અહીં આગળ એસ લાગે છે. ઓલ ધ સ્ટુડન્ટ રન, ઓલ ધ સ્ટુડન્ટ આવ્યું, બહુવચન આવ્યું, તો બહુવચન આવ્યું એટલે અહીં રન આવ્યું, રન્સ નથી આવ્યું, રન આવ્યું. આઉટ ઓફ ધેર ક્લાસરૂમ. વી ગો ટુ ધ લાઇબ્રેરી, જોયું? તો વી ગો છે, કેમ? કારણ કે વી એ બહુવચન છે, તો બહુવચન હોવાને કારણે એ ત્રીજો પુરુષ એકવચન નથી,
એટલે ગો એ મૂળ ક્રિયાપદ છે. એન્ડ રીડ્સ ન્યૂઝપેપર. વી પ્લે ગેમ્સ, તો જુઓ વી પ્લે ગેમ્સ, તો વી આવ્યું એટલે ફરી વી આવ્યું તો અહીંયા પ્લે આવ્યું, મૂળ ક્રિયાપદ આવશે. ગેમ્સ એન્ડ કબડ્ડી લાઈક કબડ્ડી, ખોખો એક્સેટ્રા. વી શેર અવર સ્નેક્સ, શેર, તો શેરમાં પણ વી આવ્યું છે એટલે મૂળ ક્રિયાપદ આવે છે. અને એ જ રીતે વી ટોક, તો અહીં પણ વી જોડે ટોક શબ્દનો મૂળ ક્રિયાપદનો ઉપયોગ છે. અહીં પણ વી ડુ અવર હોમવર્ક છે તો અહીં પણ ડુનો ઉપયોગ થયો છે. તો મિત્રો અહીં આગળ તમને આ પાઠમાંથી ખાસ કરીને સાદો વર્તમાનકાળ અને એમાં ત્રીજો પુરુષ એકવચન શીખવા માગે છે કે જે તમે આગળ શીખ્યા અગાઉ ખૂબ ગંભીરતાપૂર્વક યાદ રાખવા જેવું છે મિત્રો. અને એમાં જ્યારે નકાર વાક્ય આવે છે ત્યારે ડુ ડઝનો ઉપયોગ થાય છે અને મૂળ ક્રિયાપદ આવે છે. તો મિત્રો આ બધું ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં ઘણું અગત્યનું છે પરીક્ષા માટે. આશા રાખું છું મિત્રો